હવે જોઈએ વિગતવાર સમાચાર। વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં મેયર સરકારી કારમાં મહાકુંભ જવાના વિવાદમાં દિનેશ બાંભણિયા આવ્યા અને હવે મેયર નયનાબેન પેઢણીયાને સમર્થન કર્યું છે। કહ્યું કે નયનાબેન પાટીદાર દીકરી હોવાથી તેમને નિશાન બનાવાયા છે। જો કે આ નિવેદન પર મેયર નયનાબેને સ્પષ્ટતા કરતા કહ્યું કે આ મુદ્દે જ્ઞાતિવાદ ન થવો જોઈએ। પાટીદાર સમાજ દરેક સમાજ સાથે સંકળાયેલો સમાજ છે। સમાજને ગેરમાર્ગે ન દોરવો જોઈએ। રાજકોટ મેયરના ટ્રાવેલિંગ બાબતે જે અત્યારે વિવાદ થઈ રહ્યો છે તે સરકારી ગાડીઓનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિએ કરવો ન જોઈએ અને આ ઉપયોગમાં જે કંઈ અત્યારે હાલના તબક્કે વિખવાદ થઈ રહ્યો છે તે એક જાણી જોઈને ઉભો કરવામાં આવેલો વિખવાદ છે। ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખવાદનું કારણ હોય કે અન્ય રાજકીય પક્ષોનો વિખવાદનું કારણ હોય, પરંતુ મારું સ્પષ્ટ એવું માનવું છે કે આ પાટીદાર સમાજની દીકરી છે, એટલે એને ખતમ કરવાનું અને બદનામ કરવાનો જે સિલસિલો છેલ્લા 2-3 મહિનાથી ચાલી રહ્યો છે તેમાં રાજકોટના મેયરને પણ બદનામ કરવાની સાથે સાથે પોતાની રાજકીય કારકિર્દી ખતમ કરવાનો ચાલી રહ્યો હોય એવું મારું માનવું છે। તો જાહેર જીવનથી ઘણા વર્ષોથી સંકળાયેલી છું, મારો પરિવાર પણ જાહેર જીવનની અંદર સંકળાયેલો હોય, તો આમાં સમાજને કોઈ ટાર્ગેટ કરવાનું મને લાગતું નથી, કેમ કે કઈ જે બનાવ બન્યો હતો એનું આપણે સત્ય અને સાચી હકીકત જે હતી એ મેં રજૂ કરી દીધી છે। પણ જે કાંઈ આંકડાકીય ભૂલ હોય એ તો સ્વાભાવિક છે, પણ આ મુદ્દો એક સમાજ તરીકે ક્યારેય આપણે લેવો ન જોઈએ।